નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર મારવામાં આવ્યું છે તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી। અમદાવાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે। મારા મત વિસ્તાર બોટાદ શહેરની અંદર એક સગીર વયના આર્ય જે છોકરો છે એને બોટાદ ટાઉન પોલીસ દ્વારા જે આજથી જે 10-15 દિવસ પહેલાં ખોટી રીતના ચોરીના આરોપસર એને ઘરેથી અપહરણ કરી અને સતત 9 દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગડતા આજે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવ્યો છે। એના પણ આજે 12 દિવસ થઈ ગયા અને આજે પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે, એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે। એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા, જાસુદ્દીનભાઈ, એમના પરિવારના સભ્યો સૌ અમે આજે આર્યની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે। આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોર મારી ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું, ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક 5 દિવસ પહેલાં તે કોઈના યુવાનને એટેકના બાને એને કસ્ટડીએ ડેથ થયું છે, એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વર્ષમાં 4 થી 5 વખત આવી ઘટના બને છે, એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે। કરનાર કહું છું ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એને માર્યો છે, કોઈ વસ્તુ નથી કરતા, બધું ખોટું બોલીને એડમિટ કર્યો। ઠીક છે, કાંઈ વાંધો નહીં। એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં 2 ફાઇલ જોઈએ, જે બોટાદ હોસ્પિટલની 2 ફાઇલ હતી જે 28 તારીખની હતી, જે અમને 28 તારીખે કહેતા હતા કે મોરબીને ઇન્કવાયરી લીધી છે, પણ એની 28 તારીખે બોટાદમાં એડમિટ હતો એ છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે કે અમે એડમિટ કર્યો છે। 4 દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી કરી, બરાબર। આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ બધા જ્યાં હાથુચા કરી દીધા છે, હવે કન્ડિશન વધારે છે, મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી, ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી। તમારી શું માંગણી છે? મારી માંગણી એક જ છે કે અમને ન્યાય આપો, અમને કડકમાં કડક કાર્યવાહી થાય। અમને ખાલી હું સસ્પેન્ડ નથી કે અમને જેલ પણ થયું પડે, હું સસ્પેન્ડ નથી નહીં, કારણ કે બધા એમ કહે છે કે એને 6 મહિના માટે સસ્પેન્ડ કરે, 12 મહિના માટે કરે, એ મેં અમને જેલ અમારી બીજી કોઈ માંગણી નથી। આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માંગીએ છીએ, અમે અમારા પાસે ઘણા બધા કોન્ટેક્ટ પર આવી ગયા છે, હું મારા ઉપર જ આવી ગયા છે, હું મારી જ વાત કરું, અમારે પૈસા નથી, આજે હું પૈસાથી વધ્યા જઈશ તો મારા લીધે કાલે હજારો છોકરા બચી શકે, કેટલા પૈસા નહીં હોય, એટલે ઘણા બધા એ મારું હું બોલું એ તો મારું પ્રશ્ન એવું છે ઓકે, પણ હા એક છે હું આજે પૈસાથી ખરીદી જઈશ તો કાલ સવારે બીજા છોકરાનું આજ ઘટના થાય, કાલ સવારે ત્રીજા છોકરાને થાય, એટલે મારા પૈસા નથી થતા, મારે ન્યાય જોઈએ છે, હજારો છોકરાની જિંદગી હું બચાવવા માંગુ છું। બોટાદ ધારાસભ્યશ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન આપવામાં આવ્યું। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા, મુસ્લિમ સમાજના આગેવાન, અમદાવાદના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગયાસુદ્દીન શેખે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકથરા।